તો આ તરફ ગીર સોમનાથથી સમાચાર, જ્યાં તાલાલામાં તબીબની બેદરકારીથી મોતના આક્ષેપ કરવામાં આવ્યા। તાલાલામાં ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતાના મોત બાદ વિવાદ વકર્યો છે। ડોક્ટરની બેદરકારીના કારણે પ્રસૂતાનું મૃત્યુ થયું હોવાનું પરિવારજનોએ આરોપ લગાવ્યો છે। પીપળવા ગામની કવિબેન નંદાણીયા નામની પ્રસૂતાનું મૃત્યુ થયું છે। તાલાલાની વઘાસિયા હોસ્પિટલમાં આ ઘટના બની છે। પોલીસે બનાવની ગંભીરતા જોતાની સાથે જ સમગ્ર મામલે તપાસ શરૂ કરી પેનલ ડોક્ટરમાં પીએમ કરાવ્યું છે। બનાવ અંગે તાલાલા પોલીસમાં અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે। પ્રસૂતિ કરાવનાર ડોક્ટર હડિયલ સામે પણ 1 માસ પૂર્વે કરાયો હતો આક્ષેપ। તો બીજી તરફ બેદરકારી બદલ 2 પ્રસૂતાના મૃત્યુનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। 1 માસ પૂર્વે સરકારી આરોગ્ય કેન્દ્રમાં આ ઘટના બની હતી। ઘટનાના પગલે ડોક્ટર હડિયલને સરકારી હોસ્પિટલમાંથી દૂર કરી દેવામાં આવ્યા। ડોક્ટર હડિયલે ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ શરૂ કરી અને અહીં પણ આવી જ રીતે આ ઘટના બની। તબીબની બેદરકારી અને નિર્દોષ પ્રસૂતાઓના ભોગ લઈ રહ્યા હોવાના ગંભીર અહીંયા આરોપ લગાવવામાં આવ્યા છે। પોલીસ દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારીના રિપોર્ટના આધારે તબીબ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। હડિયલ સાહેબની ફૂલ બેદરકારી છે સિઝરિયનમાં, છતાં એ પ્રશ્ન બન્યો નહીં। સાહેબને 3-4 વખત રિક્વેસ્ટ કરી કે સાહેબ આવું કેમ બન્યું, આ કે ભાઈ લોહી બંધ જ નથી થતા, તો કે ના એવું કઈ નથી કે થઈ જશે। તો અમે તોય રિક્વેસ્ટ કરી કે સાહેબ તો 1-2 સાહેબને બોલાવી લ્યો, તો કે ના એ તો હેન્ડલ થઈ જશે કે તો કે વાંધો નહીં કે મેં કીધું તો તમારાથી હેન્ડલ થઈ જતું તો મને કઈ વાંધો નથી। હડિયલ સાહેબ ને મેં કીધું તો ક્યાંય એડમિટ થવું હોય તો ભલે વાંધો નહીં, તોય થઈ જાય, તો કે ના જવા પૂરતી ક્યાંય છે નહીં તમારે કે